નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ એવા સમયની। કોઈ આપણે એવા સમયની રાહ જોઈ રહ્યા હોઈએ કે ખાસ સમય આવે ત્યારે આ કાર્ય આપણે કરીશું। તો આજે એ વિશે વાત કરીશું। તો વાત કરીશું એક વૃદ્ધ દાદાજીની। તો એક પરિવાર હતો, એમાં એક વૃદ્ધ દાદાજી રહેતા અને એમને ત્યાં એક સોનાની થાળી હતી અને આ વાતની ખબર બે જણને જ હતી। તો આ વૃદ્ધ દાદાજી અને એમના પત્ની બંનેને આ વાતની ખબર હતી કે આપણે ત્યાં સોનાની થાળી છે અને એમાંય આ દાદાજીના પત્ની ગુજરી ચૂકેલ હતા, એટલે કે મૃત્યુ પામ્યા હતા। તો બસ હવે આ વાતની ખબર એક જ વ્યક્તિ એટલે કે વૃદ્ધ દાદાજી પોતે એમને જ ખબર હતી કે મારે ત્યાં સોનાની થાળી છે, એના સિવાય બીજા કોઈને પણ આ વાતની ખબર હતી નહીં। તો આ દાદાજી આ થાળીને એક પટારામાં સાચવીને મૂકેલી હતી અને નીચે થાળી રાખેલી અને ઉપર કપડાં ગોઠવેલા હતા, એમ કોઈને કંઈ ખાસ ખબર પડે એમ હતું નહીં। તો આ દાદાજીના મનમાં એમ હતું કે કોઈ ખાસ પ્રસંગે કોઈ ખાસ વ્યક્તિ મારે ત્યાં આવે તો એને હું આ સોનાની થાળીમાં જમાડીશ, અને અત્યાર સુધી એ દાદાજીને કોઈ એવો ખાસ પ્રસંગ કે ખાસ વ્યક્તિ મળ્યો હતો નહીં। તો એક સમય એવો આવ્યો કે ત્યાં દાદાજીને ત્યાં એક સાધુ મહારાજ આવ્યા। તો એ સમયે આ દાદાજીને થયું કે મારે ત્યાં સાધુનું જમવાનું થયું છે, તો હું આજે આ સાધુને સોનાની થાળીમાં જમાડીશ એમ સમજી અને પટારાની પાસે ગયા। અને પછી અચાનક જ એમનો વિચાર બદલાઈ ગયો। એમને થયું કે આ રખડતા ભટકતા સાધુ આજે અહીં તો કાલે બીજે, તો આવા સાધુને સોનાની થાળીમાં શું કરવા જમાડવા છે એમ કરીને પટારો ખોલ્યો નહીં અને થાળી બહાર કાઢી નહીં, બસ બીજી થાળીમાં જમવાનું પીરસી નાખ્યું। પછી થોડો સમય થયો અને એકવાર બન્યું એવું કે તેના રાજાજીના મંત્રી એમને પોતાના ગામમાં આવવાનું થયું અને આ દાદાજીનું માન સન્માન હતું ગામમાં। તો આ દાદાજીને ત્યાં આ મંત્રીજીને જમવા માટે ખાસ રોકાણ થયેલું કે આ દાદાજીને ત્યાં મંત્રીનું જમવાનું। તો આ સમયે પણ આ વૃદ્ધ દાદાજીને થયું કે આજે હું રાજાના મંત્રીજીને આ સોનાની થાળીમાં જમાડીશ એમ કરી અને પહોંચ્યા પટારાની પાસે। અને ફરીથી એમનો વિચાર બદલાઈ ગયો કે ના, મંત્રીજી માટે સોનાની થાળી કાઢવી નથી, જો કોઈક વાર રાજાજી ખુદ પોતે એમના ત્યાં આવવાનું થાય તો એ થાળીમાં રાજાજીને હું જમાડીશ, આ સમય અત્યારે એ થાળી કાઢવા માટે યોગ્ય નથી। તો બસ મંત્રીજીને પણ સાદી થાળીમાં ખવડાવી દીધું। પછી થોડો સમય થયો એવો કે ખુદ રાજાજી પોતે જો રહેતા હતા વૃદ્ધ દાદાજી, એ ગામમાં રાજાજીને આવવાનું થયું, પણ એ સમય એવો હતો કે એ રાજા એ સમયે યુદ્ધ હારી ચૂક્યા હતા અને સૈનિકોની શોધમાં ફરીથી લડાઈ કરવા માટે એ સૈનિકો શોધી રહ્યા હતા। તો એ સમયે પણ રાજાને થોડું મોડું થઈ ગયું। તો આ દાદાજીને ત્યાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું અને આ વૃદ્ધ દાદાજીને ત્યાં જમણવાર થયો। અને એ સમયે આ વૃદ્ધ દાદાજીને લાગ્યું કે આજે રાજાજી આવ્યા છે તો એમને હું આજે સોનાની થાળીમાં જમાડીશ એમ કરી એ પટારા પાસે પહોંચ્યા, પટારો ખોલ્યો અને પછી અચાનક જ વિચાર આવ્યો કે આ રાજા તો છે પણ આ તો યુદ્ધ હારી ચૂકેલા રાજાજી, તો નવા કોઈ રાજા નિમાય અને એ સમયે હું એ રાજાને સોનાની થાળીમાં ખવડાવું તો વધુ સારું રહે એમ કરી પટારો બંધ કરી દીધો અને રાજાજીને પણ સાદી થાળીમાં ખવડાવી દીધું। અને એ પછી બન્યું એમ કે આ વૃદ્ધ દાદાજી મૃત્યુ પામ્યા અને હવે આ વાતની કોઈને ખબર હતી નહીં કે આ એમના ત્યાં સોનાની થાળી છે। તો આ દાદાજીનો દીકરો અને વહુ દાદાજીના મૃત્યુ પામ્યા પછી થોડા સમય બાદ પટારો ખોલ્યો, અંદરથી કપડાં કાઢ્યા અને આ થાળી પર નીકળી। તો બંને થાળી તો જોઈ પણ થયું કે આ તો સાવ સાદી થાળી પિત્તળની કે કંઈક કાંસાની હશે, તો દાદાજીએ શું કામ આ થાળીને આ રીતે સંતાડી અને આટલે જાળવીને મૂકી રાખી છે। તો બસ આ થાળીની હાલત એવી થયેલી કે કંઈ ખબર પડે એવી હતી નહીં કે આ થાળી સોનાની છે। તો આ લોકોએ નક્કી કર્યું કે આ થાળી કાઢો બહાર અને આપણે ત્યાં પેલું પાલતું કૂતરું પાળ્યું છે ને એને ત્યાં રોજ આ થાળીમાં એને જમવાનું આપવાનું એમ કહી અને એ સોનાની થાળી કૂતરાના જમવા માટે કાઢી દીધી આ લોકોએ। તો
આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આ દાદાજીની જેમ ઘણીવાર આપણે પણ યોગ્ય સમયની રાહ જોતા હોઈએ છીએ કે કોઈ સારો સમય અથવા તો કોઈ સારો પ્રસંગ આવે તો આ કાર્ય કરીશું સારા સમયે, પણ આપણે ઘણા બધા એવો સારો સમય આવીને જતો રહે, આપણી પાસે ઘણી બધી એવી તકો આવીને જતી રહે પણ આપણે એનો ઉપયોગ કદી પણ કરતા નથી. અને આપણી પણ હાલત આ સોનાની થાળી હોવા છતાં દાદાજી પોતે આમ રાહ જોઈ અને મૃત્યુ પામ્યા અને સોનાની થાળી કંઈ પણ કામવા આવી નહીં. છેવટે કૂતરાનું ખાવાનું એમાં પીરસાવામાં લાગ્યું. એમ આપણી પણ એવી જ હાલત થાય, યોગ્ય સમયની રાહ જોઈએ તો ઘણી બધી એવી તકો આપણી પાસે આવી અને જતી રહે અને આપણે ત્યાંના ત્યાં રહી જઈએ. તો કોઈ પણ કાર્ય કરવું તો એનો સમય હોય એ સમયે આપણે કરી જ દેવું, કંઈ એનાથી વધારે આગળ સારા સમયની રાહ જોવી નહીં. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.